પટેલ સમાજની કઈ અટક તમારી પાસે છે અને દરજી સમાજની કઈ અટક છે એ દર્શક મિત્રોને જરાક જણાવશો. પટેલ સમાજમાં છે લક્કડ, ભેસાણિયા, ધામી, અંટાળા, રીબડિયા, રાબડિયા, હપાણી, આ બધી અટકો જુનાગઢ ડિસ્ટ્રિક્ટની અમારી પાસે છે. બરોબર. અને મારા દાદા વખતથી ત્યાં અમારા યોજવાનો વેત કરતા કે ભાઈ ઘોડું લઈને આવતા. સુરત પુકારણ શ્રવણ સુણે એ પર ટટ સુરાન પ્રગટ ગટ પાંજન બિકટ રૂપ નરસિંહ બને જી બિકટ રૂપ નરસિંહ બને એ કર બ્રહ્માંડ ગાયક સાઈ કાળકાત જ્ઞાન ગરાડ ગરાડ ચલ તતિ ઉસલંગ દર 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 ત્રમક થરર પૈપુ દર ખડડ મે ઋષિ ધ્યાન કુલ્લન તર 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 શ્રુતન તડક સુરાતન ગટ યાસી ગટ ગડડ ગ્રહે દિયા નીતિ ધર્મ આ બધું આવે ને ત્યારે બધું સમજાય. વાહ. અને તુલસીદાસ મહાત્માને સમજાણું આ બધું દેખાણું ક્યારે? અંદર ઉતર્યા ત્યારે, આત્મજ્ઞાન ત્યારે. સવળી તારી શામળા મીટ જો મંડાય તો કથિર કંચન થાય પછી વાર ન લાગે વિઠલા. અને સંપ માટીએ કર્યો અને ઈટ બની અને ઈટોનું ટોળું થયું એટલે ભીત બની. જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું લોક સાહિત્યકાર સાગર બારોટ અને આજનો આ વિડીયો ખાસ થવાનો છે. એનું કારણ પણ એ છે કે તમે પૂરો વિડીયો જોશો એટલે તમને બધી ખબર પડી જશે. પહેલી વાત તો હું સુરતમાં છું એટલે સુરતમાં આ બધા આપણા ભાઈઓ મળ્યા એનો મને અનહદ પ્રેમ છે, અનહદ આનંદ છે. કારણ કે ભાઈ તો ભાઈ હોય છે. જીવનમાં ગમે એટલી પ્રગતિ કરો કે કદાચ સુખ દુઃખ આવે તો પેલો ખંભે કોઈ હાથ મૂકતો હોય તો એ ભાઈ છે. કારણ કે દશરથના દરબારની ઇન્દ્ર પણ આશા કરે એ ભાઈઓ વગર બેકાર મને કડવું લાગે કાગડા. અમારે મહેશભાઈ સોલંકી મારા મોટાભાઈ સમાન છે. મને આનંદ એ વાતનો થયો કે એમને જ્યારે ખબર પડી કે હું સુરત છું ત્યારે આજ મા ભગવતી રાંદલના એમના ઘેરે તેડા હોય અને જ્યારે એમના પંથકમાંથી કે સુરત સિટીમાંથી બહુ એમનો પરિચય પણ હું આપી દઈશ, એમના કાર્યો શું છે એ બધું તમને કહીશ. પણ એમને ખબર પડી કે અહીંયા મારી સુરતમાં હાજરી છે એટલે મને ટેલિફોનિક કરી વાત કરી અને મને ખાસ એમના ઘરે જ્યારે આમંત્રણ માટે બોલાવ્યો હતો. અમે પ્રેમથી બધાય જમ્યા, નિરાયતે બધાય ભાઈઓ ભેગા મળ્યા, આનંદ થયો. અને આજ હરેશભાઈ એમના ઘરે જ્યારે અમે બધા બેઠા છીએ, ભાઈ પ્રતાપભાઈ અમારા વડીલ મુરબ્બી અને સાહિત્યમાં જેનું સારામાં સારું નામ, એમની પાસેથી મારે કંઈક શીખવું પડે એવા ભાસ્કરભાઈ પણ આજના વિડીયોમાં ઉપસ્થિત છે. એ કોના બારોટ છે એ બધી ચર્ચા કરશું. સાહિત્યમાં એમની કેટલી પકડ છે આ બધાય આ વિડીયોના માધ્યમથી દર્શક મિત્રો આજના હું તમને ચેનલના માધ્યમથી વિડીયોના માધ્યમથી આપણે છેક સુધી આ વિડીયોની સાથે રહેજો. અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને ક્યારેક ક્યારેક સમાજમાં એવા ટેલેન્ટ હોય, એટલું બધું સાહિત્ય હોય, પણ જ્યાં સુધી એ ટેલેન્ટ સુધી આપણે પહોંચતા નથી ને ત્યારે મને તમને ખબર ન હોય કે માણસ પાસે શું છે. તો એવા એક સાહિત્યના મુરબ્બી જ્યારે મારીને તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે એમનું નામ, પૂરું રહેઠાણ, ગામ જૂનું, એમની પાસે શું છે એ આજ મારે આ વિડીયોમાં દેખાડવું છે. અને બારોટ સમાજ માટે તો આજ બહુ આનંદનો વિડીયો છે. બારોટ સમાજને તો એક નમ્ર વિનંતી છે કે પૂરેપૂરો વિડીયો તમે જોજો. આપણે શરૂઆત ભાસ્કરભાઈથી જ કરવાની છે એટલે ભાસ્કરભાઈ નામ તો મેં તમારું કહી દીધું છે, પણ આપનો પૂરો પરિચય છે એ દર્શક મિત્રોને આપો. જય માતાજી. મારું ગામ આંબા અને મારું નામ ભાસ્કરભાઈ બારોટ. જી જી. લોક સાહિત્યના ઘણા પ્રોગ્રામમાં જાઉં છું જી. અને અમે પટેલ સમાજના બારોટ છીએ. જી. પણ ઘણા અમને પ્રશ્ન પૂછે સાગરભાઈ, હા, એ કે બારોટ શું કહેવાય, વાહ, બારોટ શું કામ લાગે, બારોટની શું જરૂર પડે, આજના યુવાનો પૂછે. જી જી, જરૂર જરૂર. પણ બારોટ એટલે આપણામાં કોઈ દાતારો થયા હોય, ભક્તો થયા હોય, શ્રીવીરો થયા હોય, સંત થયા હોય, સતી સતીઓ થયા હોય, મંદિર બંધો, તળાવ બંધો, વાય બંધો, સારું કાર્ય કરો એટલે આ ચોપડાની માલપા બધું લખાણ કરવું પડે. અમારા ચોપડાની માલપા વાહ. વાલ્મીકી રામાયણ ન લખ્યું હોત તો આજનો સમાજ રામને ભૂલી ગયો હોત. જી. વ્યાસજી 18 પુરાણ ન લખ્યા હોત તો આજનો સમાજ કૃષ્ણને ભૂલી ગયો હોત. જી. જેમ દાતારો, ભક્તો અને શ્રીરોની એમ કહેવાય છે જે કથાઓ છે ને એ બારોટો અને મહાપુરુષો દ્વારા એમ કહેવાય છે જાળી રાખવામાં આવી છે. વાહ. તો અમારો પટેલ સમાજના બારોટથી તો પટેલ સમાજનો ઇતિહાસ આગળ વાત કરું તો ક્યાં રહેતા કે હું મધ્ય એશિયા એટલે આજનું અફઘાનિસ્તાન કહેવાય, પહેલા હિન્દુસ્તાન કહેવાતું, ભાગલાનું તો પડે ને ત્યારે. જી. હું મધ્ય એશિયા રહેતા, નાથી અયોધ્યા આવ્યા, નાથી સિંધ આવ્યા, નાથી પંજાબ આવ્યા અને નાથી ગુજરાતની માલપા આવ્યા. અને ગુજરાતની માલપા કોઈ જ્ઞાતિની અટક નથી.
6 પ્રકારના પટેલ આવે. જી લેવા, કડવા, મુમના, આંજના, કાશિયન, ભીલિયા. વાહ અમારી પાસે છે એ લેવા પાટીદાર. લેવા પાટીદારમાં હાલારી, ગુજરાતી અને ગોલવાડિયા ત્રણેય એક જ. ત્રણેયના આદિશક્તિ બ્રહ્માણી માતા અને કડવા પાટીદારના આદિશક્તિ ઉમૈયા. વાહ તો કે એ પહેલા શું હતું? જી આ અટકું બધી નામે, કામે અને ગામે અટકાવી. જી તો એ પેલા 4 વર્ણ હતા: બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. વાહ બ્રહ્મ જાતિમાં કોણ કોણ આવે? સાધુ, બારોટ ને બ્રાહ્મણો આવી જાય. એને ઇતિહાસ વાંચવા, સમાજને સુધારવાનું કામ એને કરવાનું. ક્ષત્રિયો આયર, મેર, કાઠી, દરબારો, ધરતી રક્ષણ કરવું. વાહ વંશ વર્ણમાંથી વાણિજ્ય, વેપાર, ખેતી કરતા. અને શૂદ્ર એટલે સમાજની સેવા કરવા વાળા. હવે વંશ વર્ણમાંથી કુર્મી શબ્દ આવ્યો, પછી કણબી શબ્દ આવ્યો, પછી પાટીદાર શબ્દ આવ્યો, પછી પટેલ શબ્દ આવ્યો, અને પછી અટકવું આવી. નામે, કામે ને ગામે અટકવું આવી. વાહ ભાસ્કરભાઈ. અને એથી ઉપર આવો તો બ્રહ્માજી લ્યો, એથી નીચે આવો મનુષ્ય શત્રુપાય લ્યો, એથી નીચે આવો પછી મનુષ્ય શત્રુપાયથી આ વિભાગો પડ્યા. આ 4 જે વર્ણ વ્યવસ્થાઓ છે ને એનાથી શરૂઆત થઈ. આપ બધાય સાથે હું વાતચીત કરીશ એ પહેલા ભાસ્કરભાઈ, હા તમે જેમ સાહિત્યમાં છો હા. એમ તમારાથી તો હું બહુ નાનો કહેવો, કારણ કે જેટલી તમારી ઉંમર છે એટલી તો હજી મારી સાહિત્યમાં અને આ ક્ષેત્રમાં પાપા પગલી છે. પણ યજમાન વર્તી કરવી, સાહિત્ય ક્ષેત્રમાં આ પ્રોગ્રામ પણ આપો છો, એ બધાયમાંથી ટાઈમ, જાહેર જીવનમાંથી સમય કાઢી અને સાહિત્ય માટે તમે જે સમય આપો છો ત્યારે કેવું લાગે છે એ બધાયમાં? સાહિત્ય હું એકલો બોલતો હોય ને વાહ. તોય મને આનંદ આવે. વાહ વાહ કારણ કે મને અંદરથી મજા આવે. હું બોલતો હોય ને, કારણ કે હું બોલું અને મને મજા આવે એટલે સામે વ્યક્તિને મજા આવે. વાહ, ખૂબ સરસ વાત કરી. કારણ કે એક આપણામાં કહેવત છે કે શ્રેષ્ઠ વક્તા બનતા પહેલા શ્રેષ્ઠ શ્રોતા બનવું પડે છે. આપણે બધાને સાંભળવું જ પડતું હોય છે, કારણ કે કોણ કયા વક્તામાંથી આપણને શું મળે એ એક શ્રેષ્ઠ શ્રોતાના લક્ષણો હોય છે, શ્રેષ્ઠ વક્તાના લક્ષણો હોય છે. ત્યારે ભાસ્કરભાઈ, તમારી પાસેથી મને જાણવાની ઈચ્છા એ થઈ છે, કારણ કે મારા માટે પણ આવનાર સમયમાં હું પ્રોગ્રામ કરું છું, સાહિત્યના પ્રોગ્રામ કરું છું, શીખવા માટે મને ખૂબ તલપાપડ છું. ત્યારે અમુક છંદના પ્રકારો, દુહાના પ્રકારો, તમને જે ગમતું હોય એ પ્રકારો અને મને કંઈક સંભળાવો. જો સાહિત્યના તમે કહું છંદો હોય ને જી એના પ્રકાર હોય. વાહ સમજ્યા? રાણકી છંદ આગળ આપણે વાત કરી તો કે રાણકી છંદ કેમ બોલાય? 2-3 છંદની સાલું બોલું તમને. જી જી. તો રાણકી છંદ એ બોલાય કે સમય એક પ્રહલાદ સૌ અનકીન અસુરાતી કોટ બિકટ સૌદેશી કરી અન સબર ઘેરી બળજોદ. વાહ. એ સુણિયાત યાત બ્રહ્માત નમત માન ઘારી ચન ભગત મુંગાટ ભગવત ભજનાંગ સુરપત પત મહત રહત રત સમરત સત્રટ ગત વત મત સજનાંગ દ્રટ લખત ડકત સુરપત દારણ સુરત પુકારણ શ્રવણ સુણે. એ બરટટ અસુરાન પ્રગટ ગઢ પાંજન બિકટ ડૂપ તાર સિંહ બણે જી બિકટ ડૂપ તાર સિંહ બણે. એ કરડ બ્રહ્માંડ ગાય કસાઈ કાઢ ગડાટ ગડાટ ચાલ તતી ઉસલાંગ દર 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 ધમક થરાડ પೈ ભૂદર ખડડ મે ઋષિ ધ્યાન કુલન તડ 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 સુદન ધડક અસુદા તન ગડટ યાસ ઘટ હડડ ગ્રહે. એ બરટટ અસુરાન પ્રગટ ગઢ પાંજન બિકટ ડૂપ તાર સિંહ બણે જે બિકટ ડૂપ તાર સિંહ બણે. તો કે આ રાણકી છંદ છે. વાહ. હવે સારસી સંગ જી. છંદ. એ રાસ રમત રસે રૂડી જકે મોમાય જોગણી ત્યાં ગાય અંબા મળે તુલસા ગેલ ને કાઢી ગણી. એ નાગે ચામુટ બૂટ નિરખી સજે ગાય સુંદરી. એ હિંગળાજ ગાલે ગાલ હલકે સરસ્વતી સામંદરી. તો આ 4 સીસન છે. વાહ. ત્યાર પછી આવો તમે તો ત્રિભંગી. જી. समझा के मत ना कर मन में मिथ्या धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में चपलागन में चंचल में तद वैर वतन में देश धरन में नाक उनमें तरसा नाम. एक चित चेत सियाना फिर नहीं आना जुग में या किर मर जाना. ए झूठा है भाई बाप बड़ाई झूठी माई माँ जाई झूठ पितराई झूठ जमाई झूठ लगाई ललचाई सब झूठ सगाई अंत जुदाई देह जलाई शमशाना. ए चित चेत सियाना फिर नहीं आना जुग में या किर मर जाना. तो के आ त्रिभंगी. વાહ.
હવે એક આ બધું તમે વાતો મારે તમારી પાસે જાણવી છે, દર્શક મિત્રોને પણ જાણવી છે, પણ એ પહેલા આપે કેટલી ઉંમરથી યજમાન વૃત્તિની શરૂઆત કરી અને કેટલા ઉંમરનો સમયગાળા દરમિયાન તમે સાહિત્ય સ્ટેજ ઉપર આવ્યા? જે મારી લગભગ 25 વર્ષની ઉંમરની આસપાસ જી. મને સાહિત્યનો શોખ તો આમ તો બાળપણમાંથી જ હતો. હા. કારણ કે અમારું ઘરનું જે વાતાવરણ એવું હતું ને, મારા બાપુજી છંદ બોલતા હોય, વાહ. સમજાય, એ વાંચતા હોય, બીજે ક્યાંય હું એને યાર સાથે જાતો સાંભળતો હોઉં, એટલે એમાંથી મને શોખ અંદરથી જાગ્યો. પછી હું વહેલા 5 વાગે ઉઠું, વાહ. પછી આ ત્રિભંગી ને સારસી ને ત્રોટક ને ત્યારે છંદનો મને વધુ શોખ હતો. વાહ. પછી વાત ઉપર આવ્યો, સમજ્યા, પછી આ વાતો બધી કંઠસ્થ કરવા માંડ્યો. અને એમ સાહિત્યનો બધો શોખ મને બાળપણથી છે, અત્યાર સુધી હાલની તકે છે. વાહ, ખૂબ સરસ. અને મારા બાપુજી થી માંડી અમારા કુંડલા જે કનુ બાપુ છે એની પાસે હું બે હતો. વાહ. એ મોટે, હા, કનુરાવ જે છે ને એ અમારે આપણા જ્ઞાતિનું ગૌરવ કહી શકાય. જી, જી, બિલકુલ. એણે પણ ઘણા કાવ્ય લખ્યા. જી. આગળ વાત કરીને કે હોનારથનો રાહડો લખ્યો ને, જી, જી. કે સ્નેહ 1982 ની સાલમાં કફરો મંડાણો કોપ, વાહ. કે દાણ આગળ ના તો આવીને ઉભા, ખલકમાં માંડો કોપ, આવી સૌરાષ્ટ્ર ને ઉરમાં લીધું, વાયુ નો તો વીંજણો કીધો, વાહ, વાહ. કે ધોધમાર મંડાણો ધરા ધમરોળવા ને વહમો જા વરસાદ, કારમી ફૂકાણો કાળનો પવન, મૂકીને માર જાત સમર બાંધી શાન તો સુક્યા, માએ સૂતા બાળને મૂક્યા. આ એક કનુબાપુની આ રચના છે. જી, જી. પછી કનુબાપુની એક બીજી રચના છે વાહ. શબ્દમાં, જી. કે આ જીવ જયારે પરમાત્મા પાસેથી જુદો પડ્યો ને ત્યારે પરમાત્માએ 3 વસ્તુ જીવને કીધી. બધે બેસે પણ એક ઠેકાણ ન બેહતો, વાહ. બધું ખાજે પણ એક વસ્તુ નો ખાતો, વાહ. બધું પીજે પણ એક વસ્તુ નો પીતો. આ જીવે દલીલ કરી પરમાત્માને, એ કે આમાં ખબર પડતી નથી હું ખાવું હું પીવું, સમજાવું. વાહ. અરે પરમાત્મા એટલું બધું ખાજે પણ કોઈની હાય ન ખાતો. વાહ, વાહ. ખૂબ હાય છે ને એ ઉજળ કરે છે ને આશીર્વાદ છે ને ઊભા કરે છે. બધે બેસે પણ કોઈ ગળે ન બેહતો, વાહ. ખૂબ તું ન આપતો કાંઈ પર ધર્મનું કાર્ય થતું ને આડો પગ કરતો નહીં. વાહ, વાહ. અને બધું પીજે પણ કોઈનું લોહી ન પીતો. વાહ, વાહ, વાહ. લોહી ન પીતો એટલે કોઈની ઈર્ષા ન કરતો, કોઈ નિંદા ન કરતો. આ 3 વસ્તુ માણસ ન કરે એને કાંઈ ન કરવું પડે. વાહ, વાહ, વાહ. એટલે આ કનુબાપુના શબ્દ છે, અમારે સાવરકુંડલા કનુબાપુ. જી, જી. બહુ હું એની પાસે ઘણી વખત બેહવા જતો, સાહિત્ય બધી વાતો હું એની પાસે સાંભળવા જતો. જી. જ્યારે જ્યારે હું કુંડલા આવું એટલે કનુબાપુ ઘરે હોય એટલે મારા સાહિત્ય વાતો એટલે એક સાહિત્યનો જીવ હોય અને એમાંય ખાસ કરીને બારોટ સમાજના કોઈ કવિ હોય કે કોઈ અન્ય જ્ઞાતિના કવિ હોય, હા. પણ જાણવું જરૂરી છે. હા. અને કોઈ પણ એવા જે મહાન વિભૂતિઓ થઈ ગયા છે એ કવિઓ પાસે બેસી તો જ આપણને સાહિત્યનું કંઈક જ્ઞાન મળતું હોય. આપે કનુબાપુને સંભળ્યા, હા. આપણું અભિમાન હતું, આપણું ગુમાન છે. તો તમને ગમતું કોઈ ભગત બાપુની કઈ રચના, કોઈ કવિ તો મને સંભળાવો તો એટલે મજા આવશે. જે કવિઓ રચના કરે ને જી. પછી સમાજનો ઉપયોગ ન કરે ને, હા. એને સાંભળવા તૈયાર ન હોય ને હા. ત્યારે એને દુઃખ બહુ થાય. જી, જરૂર. પછી એને એ આ વેદરાનું ભજન વાહ. કહેવાય કે ગીત કયો કયો વાહ. સમજ્યા? કવિતાનું કે અમે નિસરણી એ બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ વાહ. નો મળ્યા રે. અમે દાદરા એ બનીને ખીલા ખૂબ ખાધા રે, તપસ્યાના ફળ ન મળ્યા રે. કવિ બાજરાના ડુંડા દૃષ્ટાંત આપે છે. બાજરાના ડુંડા સમાજના માણસોને કહે છે વાહ. કે માથડા કપાણા અમારા જી. ગાંઠીએ ઓરાણા રે, ચૂલે રે ચડીને પછી પીરસાણા રે, જમનારા કોઈ નો મળ્યા રે. સમાજને માટે પુરુષ થઈ પણ સમાજને માટે કે માથે ઓઢી ઓઢાણીને વાહ. પગે બાંધી ઘૂઘરા રે, નારી રે બનીને ખૂબ અમે નાચા રે, જોનારા કોઈ વાહ, વાહ. નો મળ્યા રે. સયંબાના સાણો જ્યારે ये बात. બેલા માલા ભૂપતિ રે, હાથમાં લીધી રે અમે વરમાળા રે, મુસાળા અમને નો મળ્યા રે. એટલે આ કવિની એક વેદના છે છેલ્લે. વાહ. આ વેદના હું કહેવાય.
અને ભાસ્કરભાઈ એક બારોટના સંતાનો તરીકે આપણે એક તો સરસ્વતી પુત્ર છીએ એટલે શક્તિ સાથે આપણું કનેક્શન બહુ જૂનું હા, હા. અને માં તો માં છે, હા. ભગવતી તો ભગવતી હોય, પછી ગમે માં હોય, કોઈ પણ માં હોય, પણ એમના આશીર્વાદ હોય. આપણે એક તો ખાસ માં પ્રત્યે આપણને વધારે હોય, એટલે કોઈ એવી ભગવતીની કંઈ રચના કે તમને જે ગમતો હોય એવું કંઈક દર્શક મિત્રોને સંભળાવો. જ્યારે માણસની બુદ્ધિના સીમાડા પૂરા થાય ને વાહ ત્યાં શ્રદ્ધાની શરૂઆત થાય. વાહ, ખૂબ સરસ. એ કવિરાજ કાયમ માટે માતાજીને મંદિર જાય અને એક કવિતા લખે, એ ચિઠ્ઠીના મૂકે અને વર્ણન કરે, માતાને આંખ આવ્યા છે, આવી નયણ આવ્યા છે, એવું વર્ણન કરે. જી. વાલી બીજેથી લઈ લે કે અધિકાર ઘટે છે, ત્રીજેથી જાય અધિકાર ઘટે છે, એ આખી જિંદગી ઘટે છે, પછી બુદ્ધિ વિરામ પામી ગઈ. વાહ. પછી એને કકા બારકડી મૂકી દીધી કે હવે મારી બુદ્ધિ કામ નથી કરતી. ગાવા ગાવા સેજલડી ના ગીત, વાહ. ગાવા ગાવા મારે માં જગદંબા ના ગીત, પણ કે શાબાદના એથી માડા રે માડી મારા એ પુરા થયા રે, વાણીના એથી માડા રે માડી મારા એ પુરા થયા રે, માડી જોને લટકે છે બ્રહ્માંડ, વાહ. માડી જોને લટકે ચાંદલિયો ને બાણ, સાગર રાણો રે વગાડે રૂડી નો બાત્યું રાજ, સાગર રાણો રે વગાડે રૂડી નો બાત્યું રાજ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. અને હજી તો મારે તમારી પાસે ઘણું જાણવું છે, પણ એ પહેલાં એક તો ચારણની જીભ અને બારોટના શબ્દો, એમાં ખાસ કરીને બારોટ જ્યારે સપાખરું લખતા હોય અને બોલતા હોય ત્યારે સપાખરું સાંભળવું પણ ગમતું હોય. ત્યારે પહેલાં તો હું સપાખરું સાંભળીશ, પણ એ પહેલાં વર્ષા ઋતુના કે ઋતુ પ્રમાણેનું તમને કંઈક જ્ઞાન હોય જે તમને મજા આવતી હોય. આજ મારે એવો ભાવ જ છે કે તમારી પાસે જેટલું મળે ને એટલું મારે લઈ લેવું છે અને દર્શક મિત્રોને ખબર પડે. ત્યારે તમને વર્ષા ઋતુનું કે કોઈ પણ ઋતુનું કાંઈ હોય જે એ મને કહો. એટલે આ જો મારે છે ને, મારે મને બધા કવિ હરખા, વાહ. મારી દ્રષ્ટિ બધી હોય, જી. ગમે જ્ઞાતિનો કવિ હોય, જી જી. પણ એમાંથી કંઈક મળે છે આપણે, વાહ. આપણે જાણવા મળે, જી. એટલા માટે બધા કવિની રચના હા, કારણ કે કવિ અને કલાકારોની કોઈ એને જ્ઞાતિ કોઈ હોતી ભેદ ન કોઈ હોય, હોતી જ જ્ઞાતિવાદ નથી. હોય નહીં. હોય નહીં. સમજ્યા? એટલે જે કાવ્ય છે જી. કાગબાપુનું, જી. કે મત ભરી વળકી મેલમાં જાન ગગન તળ હળગી ગયા, જળ ભલા વાદળ ચડાયન ગણ અને વરુડ દર વિપરી ગયા, પહાડા શિખર પણ દિયન પ્રાચંડ સગળ શહેરના હુકડી ગાચાટ ગમ ગમ ધરા ધમ ધમ, એ ગાચાટ ગમ ગમ ધરા ધમ ધમ, વરડ ચમચમ વીજળી જી વરડ ચમચમ વીજળી, સાંકળા ભાંગીને મોર ગંધન ગગન નિરખી ગયા, કિયામળ રાત કાઢી કટટમાં જા અને પિયું ટવક્યા બાપિયા સુણી ભણતકારને કંત શોધર ધરા પર સૌ નર્મદી ગાચાટ ગમ ગમ ધરા વાહ, વાહ. ધમ ધમ, એ ગાચાટ ગમ ગમ ધરા ધમ ધમ, વરડ ચમચમ વીજળી જી વરડ ચમચમ વીજળી. આ પ્રસારતું વર્ણન. વાહ વાહ ભાસ્કરભાઈ, ખરેખર આજ હું ભાગ્યશાળી છું. અને મહેશભાઈ તમને ખરેખર ધન્યવાદ છે કે તમે મને જે ફોન કરીને બોલાવ્યો એટલે મારે આજ આ સાહિત્યનો મને એટલો લાભ મળ્યો. અને દર્શક મિત્રોને પણ ખબર પડશે આ વિડીયોના માધ્યમથી, આપણા બારોટ સમાજના જેટલા પણ વડીલો છે, મિત્રો છે, યુવાનો, એમને પણ ખબર પડશે કે આપણા સમાજમાં શું ટેલેન્ટ છે. કારણ કે કોઈ પણ ટેલેન્ટ હોય, તમારી પાસે કાંઈ પણ હોય, એ જ્યારે દુનિયા સુધી ન પહોંચે ત્યાં સુધી એ કાંઈ કામનું નથી. પણ હું એવું ન કહી શકું, કારણ કે પોતાના ક્ષેત્રમાં ભાસ્કરભાઈ ખૂબ જ રીતે પ્રગતિ ઉપર છે, એમને એટલા પ્રોગ્રામ પણ મળે છે. પણ હાલમાં જ્યારે મીડિયાનો યુગ છે ત્યારે મીડિયા થકી પણ દરેક સમાજને ખબર પડવી જોઈએ કે બારોટ સમાજમાં પણ આવા કલાકારો છે, એટલી કલા છે. ત્યારે બીજા મહેમાનો પણ આપણી સાથે છે, એમની સાથે પણ થોડીક આપણે વાતચીત કરી, એમના વિશે પણ કઈ કઈ જ્ઞાતિના બારોટ છે એ બધું આપણે જાણવું છે. થોડીક સાહિત્યની વાતો હજી પણ આપણે